નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સરહદી વિસ્તારમાં આજે દેશભક્તિનો કેસરીયો રંગ છવાયો છે. નવા રચાયેલા વાવ થરાદ જિલ્લામાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. થરાદના મોલુપુર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગર્વભેર તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી શૌર્યના આ મહોત્સવને વધાવ્યો હતો. આકાશમાંથી જ્યારે વાયુદળના હેલિકોપ્ટરે પુષ્પવર્ષા કરી ત્યારે સમગ્ર ગ્રાઉન્ડ તિરંગાની આન બાન અને શાનથી ગુંજી ઉઠ્યું હતું. શિસ્ત અને શૌર્યના દર્શન કરાવતી આ પરેડમાં પોલીસની 22 ટુકડીઓમાં 810 જવાનોએ ભાગ લીધો હતો. ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો અને સૈનિક સ્કૂલના કેડેટ્સની માર્ચ પોસ્ટે સૌના મન મોહી લીધા હતા. આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા દિલધડક બાઇક સ્ટન્ટ, હવામાં લહેરાતી મોટરસાઇકલો અને શ્વાન દળની ચપળતા અને અશ્વદળના અદ્ભુત કરતબોએ ઉપસ્થિત મેદનીને રોમાંચિત કરી મૂકી હતી. પરંપરાગત વારસા અને દેશભક્તિના સંગમ સમાન વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાવ થરાદની ધરાવ પર રાષ્ટ્રભક્તિની સરવાણી વહેડાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાષ્ટ્રીય પર્વોની જિલ્લા સ્તરે ઉજવણીની પરંપરાને આગળ વધારતા આ વર્ષે વાવ થરાદવાસીઓએ જનભાગીદારીથી આ પર્વને યાદગાર બનાવ્યું છે. તામ્રનગરી તરીકે પ્રચલિત વિસનગરના આંગણે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ ગૌરવભેર તિરંગો લહેરાવ્યો. આકાશમાં લહેરાતા તિરંગાને સલામી આપી મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું અને હાજર જનમેદનીનું ભાવસભર અભિવાદન ઝીલ્યું હતું. આ પાવન અવસરે મંત્રીએ દેશની આઝાદીના કાજે ખફી જનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી ભાવવંદના કરી હતી. પોતાના ઉદ્બોધનમાં તેમણે વડનગરની ધરતી અને તાનારીરીના અમર સાંસ્કૃતિક વારસાને પણ ગૌરવ સાથે યાદ કર્યા હતા. મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે આજે સુશાસનનું પર્યાય બન્યું છે. મહેસાણાને મળેલો મહાનગરપાલિકાનો દરજ્જો અને 250 કરોડના ખર્ચે સાકાર થનાર આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સ એ વિકાસની નવી ક્ષિતિજો સર કરવાની સરકારની કટિબદ્ધતા છે. આ તકે તેમણે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, PMJ જેવી યોજનાઓના માધ્યમથી જનકલ્યાણની વાત દોહરાવી હતી. ઉજવણીને વધુ યાદગાર બનાવતા જિલ્લાના વિકાસ કાર્યો માટે મંત્રીએ 25 લાખ રૂપિયાનો ચેક કલેક્ટરશ્રીને એનાયત કર્યો હતો. કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ વિભાગોના 14 ભવ્ય ટેલબો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર દ્વારા 21,000 રૂપિયાના ઇનામથી પ્રોત્સાહિત કરાયા હતા. આ ગૌરવશાળી સમારોહમાં સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર SK પ્રજાપતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈને રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવી હતી. આજે મહેસાણા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી વિસનગર ખાતે કરવામાં આવી. સૌ ધારાસભ્યશ્રી, સાંસદશ્રી ઉપસ્થિત રહ્યા. આ સાથે મહેસાણા જિલ્લાના જેને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેમને સન્માનવાનો પણ અવસર મળ્યો. સાથે સાથે સૌ મહેસાણાવાસીઓને આવનારા સમયની અંદર જે રીતે વિકાસ અને વિરાસત આ બંનેનું સમન્વય સાથે જે રાજ્ય સરકાર કામ કરી રહી છે તેના વિશે જણાવવાનો પણ અવસર મળ્યો. સૌને 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના સૌને મહેસાણાવાસીઓને હું શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત કડી તાલુકા કક્ષાની ઉજવણી મેડા આદરજ ગામે કરવામાં આવી હતી. કડી પ્રાંત અધિકારી આશીષ મિયાત્રાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ ઉજવણી મેડા આદરજ ગામની પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. પ્રાંત અધિકારી આશીષ મિયાત્રાએ ધ્વજવંદન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને વન વિભાગના અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કડી તાલુકા અને શહેરમાં SIR કામગીરીમાં જોડાયેલ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને નગરપાલિકાના અધિકારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નારણપુરા ગ્રામ પંચાયતને 100% વેરા વસૂલાત બદલ અને મેડા આદરજ ગામની એક વિદ્યાર્થીને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી નવનિર્મિત ઓગળ તાલુકાના થરા ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
આ ગરિમાપૂર્ણ અવસરે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે પણ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાવાસીઓને સંબોધતા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ઓગણનાથજીની આ પાવન ધરા પર ધ્વજવંદન કરવું એ ગૌરવની વાત છે. તેમણે આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા ભારતીય બંધારણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આપણું બંધારણ નાગરિકોને સમાનતા અને ન્યાયના અધિકારોનું સાથે ફરજોનું પાલન કરવાની સત્તા અને પ્રેરણા આપે છે. કલેક્ટરે બનાસકાંઠાના પનોતા પુત્રો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ જેવા કે મીઠુભાઈ પટેલ, જવાહરલાલભાઈ પટેલ અને ભીલ સમુદાયના શૂરવીરોને યાદ કરી જિલ્લાના ભવ્ય ઇતિહાસને વાગોળ્યો હતો. થરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રશાસન અને જનતાના સમન્વય સાથે દેશભક્તિનો મધુર સંગમ જોવા મળ્યો હતો. મહેસાણામાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો અનોખો રંગ જોવા મળ્યો હતો. આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા મોઢેરા સર્કલથી રાધનપુર સર્કલ સુધી એક ભવ્ય દેશભક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર યોગેશભાઈ પટેલ, ડૉક્ટર વિજયભાઈ પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ વહેતો કર્યો હતો. નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડતા આ કાર્યક્રમને સ્થાનિકોએ પણ વધાવી લીધો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.